હેલો દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં. ગામની જૂની હવેલીનું રહસ્ય. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં એક નાનકડું ગામ હતું, રાણપુર. ગામ શાંત, હરિયાળું અને લોકો સારા સ્વભાવના. પરંતુ ગામના છેડે આવેલી જૂની હવેલીને લઈને ગામમાં અનેક વાતો ફેલાયેલી હતી. એ હવેલીને લોકો દેવડીવાળી હવેલી કહેતા. આ હવેલી લગભગ 100 વર્ષ જૂની હતી. કહેવાય છે કે એ હવેલી એક સમયના મોટા જમીનદાર રઘુવંશી પરિવારની હતી. હવેલી ખૂબ જ ભવ્ય હતી. ઊંચા દરવાજા, કાચની જાળીઓ, લાંબા ઓટલા અને અંદર સુંદર આંગણું. પરંતુ વર્ષો પહેલા એક અચાનક ઘટનાથી એ પરિવાર ગામ છોડીને ચાલ્યો ગયો અને હવે હવેલી ખાલી રહી ગઈ. ગામના બાળકો સાંજે હવેલી પાસે જતા ડરતા. લોકો કહેતા કે રાત્રે હવેલીમાં અજાણી લાઈટ દેખાય છે, કોઈની ચાલવાની અવાજ આવે છે અને ક્યારેક કોઈ રડવાનો અવાજ સંભળાય છે. કેટલાક વૃદ્ધો કહેતા કે એ હવેલીમાં કોઈ આત્મા ભટકે છે. ગામમાં રહેતો 18 વર્ષનો યુવક મયંક ખૂબ જ હિંમતવાળો અને સમજદાર હતો. તેને આવી અફવાઓમાં વિશ્વાસ નહોતો. મયંકને લાગતું કે આ બધું લોકોના મનનો ભ્રમ છે. એક દિવસ તેના મિત્રો જીતુ અને સંદીપે તેને પડકાર આપ્યો, જો તું સાચો હિંમતવાળો છે તો આજે રાત્રે હવેલીમાં જઈને બતાવ. મયંકે તરત જ સ્વીકાર્યું. હું આજે રાત્રે જઈશ અને સાબિત કરીશ કે હવેલીમાં કંઈ નથી, તે બોલ્યો. રાત્રે લગભગ 10 વાગ્યે મયંક ટોર્ચ અને મોબાઈલ લઈને હવેલી તરફ ગયો. ચાંદની રાત હતી, પરંતુ હવેલી આસપાસ અજીબ શાંતિ હતી. પવનથી જૂના દરવાજા કરકરાવતા હતા. હવેલીનો મોટો દરવાજો અડધો ખુલ્લો હતો. મયંક ધીમે ધીમે અંદર ગયો. અંદર ધૂળ ભરેલી હતી, જાળા લાગેલા હતા અને દિવાલો પર જૂના ચિત્રો લટકતા હતા. ટોર્ચની રોશનીમાં બધું જ ડરાવનું લાગતું હતું. અચાનક મયંકને ઉપરના માળે કોઈ ચાલવાનો અવાજ સંભળાયો. તેનું દિલ ધબકવા લાગ્યું, પણ તેણે હિંમત રાખી. કોઈ હશે, કદાચ બિલાડી કે પવન. તે પોતાને સમજાવતો સીડીઓ ચડવા લાગ્યો. ઉપર પહોંચતા તેને એક રૂમમાં ઝાંખી લાઈટ દેખાઈ. મયંક ધીમેથી દરવાજો ખોલ્યો. અંદર કોઈ નહોતું, પણ એક જૂનું લાલ દીવો બળતો હતો. આ દીવો કોણે બળાવ્યો? તે વિચારમાં પડી ગયો. ત્યારે પાછળથી કોઈ ધીમા અવાજ આવ્યો, અહીં કોણ છે? મયંક ચમકી ગયો. તેણે પાછળ વળી જોયું તો એક વૃદ્ધ માણસ ઊભો હતો. લાંબી દાઢી, સફેદ કપડાં અને હાથમાં લાકડી. મયંકે ધીમેથી પૂછ્યું, તમે કોણ છો? વૃદ્ધે કહ્યું, હું આ હવેલીનો રક્ષક છું. વર્ષોથી અહીં રહું છું. મયંકને આશ્ચર્ય થયું.
પણ ગામમાં તો કહે છે કે અહીં આત્મા છે. વૃદ્ધ હસ્યા. લોકો જે નથી સમજતા તેને ભૂત કહે છે. હું રઘુવંશી પરિવારનો છેલ્લો સભ્ય છું, રઘુવીરસિંહ. પરિવાર ગામ છોડીને ગયો, પણ હું હવેલી છોડીને જઈ શક્યો નહીં. આ મારી યાદો છે. મયંક ધીમે ધીમે શાંત થયો. રઘુવીરસિંહે તેને આખી હકીકત કહી. વર્ષો પહેલા તેમના પરિવાર પર ખોટો આરોપ લાગ્યો હતો. ગામના કેટલાક લોકોએ જમીન માટે ષડયંત્ર રચ્યું હતું. પરિવાર દુઃખી થઈને ગામ છોડી ગયો, પરંતુ રઘુવીરસિંહે નક્કી કર્યું કે એક દિવસ સત્ય બહાર આવશે. હું અહીં રહીને હવેલીની સંભાળ રાખું છું. રાત્રે દીવો બળાવું છું, જેથી મને લાગતું રહે કે ઘર જીવંત છે, વૃદ્ધે કહ્યું. મયંકને ખૂબ દયા આવી. તમે એકલા અહીં કેમ રહો છો? ગામમાં જઈને સત્ય કેમ નથી કહેતા? રઘુવીરસિંહે નિશ્વાસ છોડ્યો. લોકો હવે સાંભળવા તૈયાર નથી. બધાએ માન્યું છે કે હવેલીમાં ભૂત છે. મયંકે નક્કી કર્યું કે તે આ સત્ય ગામ સમક્ષ લાવશે. બીજા દિવસે તેણે પોતાના મિત્રો અને ગામના સરપંચને આખી વાત કહી. સૌપ્રથમ કોઈએ વિશ્વાસ ન કર્યો, પરંતુ મયંક તેમને હવેલીમાં લઈ ગયો. જ્યારે ગામના લોકો હવેલીમાં પહોંચ્યા, ત્યારે રઘુવીરસિંહે બધાને મળીને પોતાની વાત કહી. ગામના વૃદ્ધો યાદ કરવા લાગ્યા કે ખરેખર વર્ષો પહેલા કોઈ ગેરસમજ થઈ હતી. સરપંચે કહ્યું, અમે ભૂલ કરી. એક પરિવારને અફવાઓના આધારે દોષી ઠેરવ્યો. ગામના લોકોએ રઘુવીરસિંહ પાસે માફી માંગી. તેઓએ નક્કી કર્યું કે હવેલીને ફરીથી જીવંત બનાવવામાં આવશે. હવેલીને ગામની લાઇબ્રેરી અને સાંસ્કૃતિક કેન્દ્ર બનાવવાનું નક્કી થયું. થોડા મહિનામાં હવેલીનો રંગરોગાન થયો. જૂના ઝાડા દૂર થયા. આંગણે ફરીથી હાસ્ય અને રમતોની ગૂંજ થવા લાગી. જ્યાં એક સમયે ડરનો માહોલ હતો, ત્યાં હવે જ્ઞાન અને આનંદ હતો. રઘુવીરસિંહ હવે એકલા નહોતા. ગામના બાળકો રોજ તેમને મળવા આવતા. તેઓ હવેલીના ઇતિહાસની વાતો સાંભળતા. એક દિવસ મયંકે પૂછ્યું, દાદા, હવે તમને ડર નથી લાગતો? રઘુવીરસિંહ હસ્યા. ડર તો અજ્ઞાનમાં હોય છે. જ્યાં સત્ય અને પ્રેમ હોય, ત્યાં ડર રહેતો નથી. આ રીતે ગામની જૂની હવેલીનું રહસ્ય ખુલ્યું. લોકો સમજી ગયા કે ઘણી વખત અફવાઓ હકીકતથી વધુ ડરાવતી હોય છે. હિંમત અને સત્યની શોધ જ અંધકારને દૂર કરી શકે છે. અને
રાણપુર ગામમાં ફરી ક્યારેય કોઈએ હવેલીને ભૂત્યા નહોતી કહેલી. હવે એ જ્ઞાન હવેલી તરીકે ઓળખાતી હતી. શિક્ષા. અફવાઓ પર વિશ્વાસ કરતા પહેલા સત્ય જાણવું જોઈએ. હિંમત અને સત્ય હંમેશા ડરને હરાવે છે. થેન્ક યુ.